નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા हमारे सवाल श्लोक 183 श्लोक है ना। अद्वैतापि चेतना जगति चेदर्शी दृष्ट ज्ञप्ति रूपम त्यजेत तत्सामान्य विशेष विरहाद सास्तित्वम में त्यजेत तत्यागे जगताचोपि भवति व्याप्यो विना व्यापकात् आत्मास अंत उपेति तेन नियतम नरक द्रग ज्ञप्ति रूप असूचित जीणो विषय है। जगती चेतना अद्वैता जगतમાં ખરેખર ચેતના અદ્વૈત છે। હા તો આત્માની વાત કરવી છે તો વાત તો થઈ ગઈ ચાર બોલે। આત્મા છે એનો ચેતના ગુણ છે ચેતન છે ચેતન એનો ચેતના ગુણ એ ચેતના ગુણ છે એ વસ્તુ તરીકે એક છે બને છતાં આપી ચેતવા જ્ઞપ્તિ રૂપ થઈ તો પણ જ્યોતિ દર્શન જ્ઞાન રૂપને છોડે છે એક રૂપ ચેતના પણ એના રૂપ બે છે દર્શન અને જ્ઞાન। રાગ ને વિકલ્પ ને શરીર એ વાણી આ વાત છે નહીં એ તો બધી પરચી છે એટલે એના ઉપર દ્રષ્ટિની કઈ જરૂર છે નહીં। દ્રષ્ટિનો વિષય જે ચેતન એ ચેતનની ચેતના આમ ચેતન એક રૂપ છતાં એના ચેતના છે એના બે રૂપ છે એ દ્વૈતપણું છે છતાં અદ્વૈત દ્રષ્ટિ અદ્વૈત છે બે પણેથી એનો ભાગ પડી જાય છે એમ નહીં કેમ કે ચેતના દર્શન જ્ઞાનને જો છોડે ચેતન એવો જે પ્રભુ એની ચેતના જે શક્તિ ગુણ એ બે પણ એનું જો છોડે દર્શન ને જ્ઞાન એવા બે એનો સ્વભાવ છે એને જ આ કેમ વાત કરે છે કે બધા ભાગ તો કાઢી નાખ્યા પર વસ્તુ પણ કંઈ સંકેતનો વિષય નથી તેમ અંતરમાં રાગદ્વેષ થાય પણ સંકેતનો વિષય નથી તેમ પર્યાયના ભેદ પડે એ પણ તેનો વિષય નથી વિષય છે ચેતન પણ છતાં ચેતનમાં ચેતનાનું રૂપ બે છે આમ ભલે ભાગ કાઢી નાખ્યા પણ આમાં આ ભાગ નીકળે એવું નથી એમ કે છે સમજાય છે કાંઈ ચેતનનું રૂપ ચેતના એ ચેતના બે પ્રકારે એ આમ ચેતના અદ્વૈત એક છે છતાં તેના રૂપ બે છે દર્શન અને જ્ઞાન। જ્યોતિ બે ને છોડે તો સમાન વિશેષ રૂપના અભાવથી તો સામાન્ય વિશેષ તો વસ્તુનું સ્વરૂપ છે ચેતના પણ સામાન્ય વિશેષ સ્વરૂપે છે સામાન્ય દર્શન ને વિશેષ જ્ઞાન એ બે ને છોડે તો ચેતના છૂટી જાય સામાન વિશેષના ભાવથી ચેતના પોતાના અસ્તિત્વને છોડે ચેતના પોતાનું હોવાપણું
નકાર થઈ જાય. હા, એવી વાત છે. આવો બે કહેજો. કરવું પરનું કરવું નહીં, કાંઈ પરથી થતું નથી, કાંઈ. હવે રહે છે ભગવાન આત્મા એક ચેતન, એની ચેતનાનું રૂપ પણ એક જ રૂપ નથી. ચેતના તરીકે એક, પણ એના રૂપ બે છે. એક કરતા એક જ કરી નાખે બધા, ક્યાંય બે નથી જ, તો ચેતનાનું રૂપ જ રહી શકે નહીં. હા હા, એક એમ કહેતા કરતા ચેતના પણ એક જ પ્રકાર છે ને બે ગુણ નથી એના, તો એ ચેતના જ રહેતી નથી. હા હા, એનું ભાઈ બે રૂપ કાઢી નાખ્યું ને બીજું 6 કારકો કાઢી નાખ્યા, વિકલ્પો બીજા કાઢી નાખ્યા, નયના વિકલ્પો કાઢી નાખ્યા, ધ્યાનાવળીની પર્યાય પણ કાઢી નાખી દ્રવ્યમાંથી. હા હા હા, પણ દ્રવ્ય જે ચેતન દ્રવ્ય, એની ચેતના જે ગુણ, એમાંથી બે ભેદ કાઢી નાખે તો ચેતના ન રહે, ચેતના ન રહે તો ચેતને નહીં રહે. ન્યાયનો વિષય છે એકલો ભાઈ. વાણિયાને આકરું પડે, વેપાર ધંધાની નવરાશ નહીં ને. હા હા હા, શું કે છે સમજાય છે? બધું કાઢી નાખીને દ્રષ્ટિનો વિષય ચેતન છે રાખ્યો. સમ્યક દર્શનનો વિષય ચેતન છે. કોઈ એમ કે ચેતનનો વિષય છે એ ચેતનની ચેતનાથી એક જ રૂપે છે, કારણ કે ચેતન એક છે તેની ચેતના પણ એક જ રૂપે છે, તો કે છે કે એમાં મોટી ભૂલ પડશે એને. ત્યાં બે પણ છે કાઢી નાખશે તો ભૂલ પડશે. બીજું બધું કાઢી નાખ્યું, વિકલ્પ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ કોઈ ધર્મ નથી, એ કોઈ આત્માની ચીજ નથી. પણ આત્મા ચેતન છે, તેની અદ્વૈત ચેતના, અદ્વૈત એકરૂપ છે એનું, પણ એકરૂપ હોવા છતાં એના રૂપ બે છે, દર્શન અને જ્ઞાન. દર્શન ને જ્ઞાન બે છે એમ જો છોડે તો ચેતના છૂટી જાય છે, અભાવ થઈ જાય છે. ચેતના અભાવ થતા ચેતનાનો ધરનાર ચેતનનો પણ અભાવ થઈ જાય છે. ન્યાય સમજાય છે? હા હા હા, આવી વાત છે. સામાન વિશેષ સુખના અભાવથી પોતાના અસ્તિત્વને છોડે, એટલે ચેતનાનો સામાન વિશેષ બે રૂપ છે. એને એક જ રૂપ નાખો તો ચેતના છૂટી જશે, ચેતનાનો અભાવ થશે, ચેતનાનો અભાવ થતા ચેતન દ્રવ્યનો પણ અભાવ થશે. આવી વાતો છે. ધર્મને નામે આવી વાતો ઝીણી. કાર કાઢી નાખ્યા, પર્યાયના ભેદ. નિર્મળ ચેતનાના 6 ભેદો નિર્મળ પર્યાયના એ કાઢી નાખ્યા. વિકાર તો ક્યાંય કાઢી નાખ્યો. સંયોગ તો એના અસ્તિત્વમાં, પર્યાયના અસ્તિત્વમાં નથી. હા, એના અસ્તિત્વમાં વિકાર છે એને કાઢી નાખ્યો. એની પર્યાયના અસ્તિત્વમાં 6 પ્રકાર પડે છે, કરતા કર્મ એને કાઢી નાખ્યો. પણ હવે એના અસ્તિત્વમાં ચેતના છે, એના પણ 2 ભાગ કાઢી નાખે તો ચેતન નહીં રહે. હા 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 હા, જેની વાતો છે. હા, કેમ કે દરેક ચીજનું સ્વરૂપ સામાન્ય વિશેષ છે. સામાન્ય વિશેષ એટલે
કે દ્રવ્ય છે તે સામાન છે અને ગુણ પર્યાય તે વિશેષ છે. તો દરેક વસ્તુ સામાન્ય વિશેષ સ્વરૂપ જ છે. જ્યારે દરેક વસ્તુ સામાન્ય વિશેષ આ રીતે છે તો એને પ્રતિભાસ કરનારી ચેતના પણ સામાન્ય વિશેષ બે રૂપે છે. એટલે બે રૂપમાં એક રૂપ કરી નાખે તો ચેતના નહીં રહે. મારે આવું જીવું છે. દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા એ તો ક્યાંય ગયું. એ તો કે ધર્મ નહીં, પણ ચેતન બધું ભાગ પાડ્યા એના એનો સંકિતનો વિષય નહીં. ભાગ પાડ્યા પર્યાયના નિર્મળ ના કરતા કર્મ કર્મ સંપ્રદાન એ પણ સંકિતનો વિષય નહીં. પણ તમે એનો વિષય નહીં એમ કરતા કરતા ચેતના છે એ પણ બે ગુણ છે એનો વિષય સંકિતનો નહીં કરી નાખો તો નહીં પાલવે. સમજાણું કાંઈ? જેની વાત છે મોક્ષ પાઉડ છે ને, મોક્ષ છે ને, મોક્ષ પાઉડ તો લક્ષમાં આવી ગયો. કાળાની લબ્ધિ છે ને ભાઈ, મોક્ષ પાઉડમાં કાળાજી લબ્ધિની ગાથા છે. કુંકુંદાચાની પોતાની મોક્ષ પાઉડ નહીં 24મી ગાથા છે. કાળાની લબ્ધિ જૂતો. હવે ઓલું કે છે કાળ લબ્ધિ હોય ને એક જણ આવા કઈક કલ્પનાથી ઉઠાવેલ બધા. વાસ્તવિક તત્વની સ્થિતિ વિના દર્શન શુદ્ધિ થાય નહીં. દર્શન શુદ્ધિ વિના ધર્મની શરૂઆત થાય નહીં. શરૂઆત વિના પછીનો ચારિત્ર ભાગ એ થાય જ નહીં. એની શરૂઆત જ નથી વસ્તુની, ત્યાં વળી ચારિત્ર તો પછી રહ્યું. સમજાણું કાંઈ? એટલે અહીં કે છે કે દરેક વસ્તુ સામાન્ય વિશેષ સ્વરૂપ છે તો એની જાણનારી ચેતના પણ સામાન્ય વિશેષ સ્વરૂપ જ છે. અને સામાન્ય વિશેષ સ્વરૂપ બે રૂપ થઈ ગયા. અને બે રૂપ તમને ન ગોઠતા હોય ને એક રૂપ કરી નાખ તો એ ચેતના નહીં રહે. સામાન્ય વિશેષ સ્વરૂપ જ ચેતના છે. એકલો ન્યાય ગૂંચ્યો છે. સામાન્ય વિશેષ રૂપના અભાવથી તે ચેતના પોતાના અસ્તિત્વને છોડે. એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતા ચેતનને જડપણું આવે. શું કે છે? ચેતન એવું જે ભગવાન એની ચેતના બે રૂપે છે. દર્શન ને જ્ઞાન એ બે રૂપને જો છોડે તો ચેતના છૂટી જાય. તો ચેતનને ચેતના છૂટતા ચેતન જડ થઈ જાય. ઝીણી વાત છે ભાઈ. ચેતન એવો જે ભગવાન એનો ચેતના એવો જે ગુણ એનું બે રૂપ કાઢી નાખો તો ચેતના વિનાની ચેતન જડ થઈ જાય. કારણ બે રૂપ આમાં ચેતનાનું બે રૂપ છે અને બે રૂપ કાઢી નાખીને એક જ રૂપ છે માન તો ચેતના ન રહે તો ચેતન ન રહે. ન્યાય સમજાય છે? સમજી આવું જણું કીધી ચોપડામાં જોયું નથી, વાંચ્યું નથી, કે નક્કી કર્યું કીધી નહીં. એમના સંપ્રદાયમાં જન્મ્યા પણ કરીને વળી એટલા ભાગશાળી ફેરવ્યા. માર્ગ તો આ ભાગે છે. માર્ગ પાછો શું છે અંદર? માર્ગ તો અંદર ચેતનમાં છે. મોક્ષનો માર્ગ ચેતનની પર્યાય છે. તે ચૈતનની પર્યાય છે. ચેતન છે, ચેતના ગુણ વાળી છે, વાળો છે.
અને ચેતના ગુણમાં બે પ્રકાર રહી ગયા, દર્શન ને જ્ઞાન. અને દર્શન જ્ઞાનનું બે રૂપનું કાઢી નાખતા એક રૂપને લોભે બે કાઢી નાખતા ચેતના વિના ચેતન નહીં રહે, અથવા રહેશે તો ચેતન જડ થઈ જશે. ચેતના વિના ચેતન જડ થઈ જશે. સમજાય છે કે આવો માર્ગ છે પ્રભુ. હા, એનામાં તો પ્રભુતા પૂર્ણ પડી છે. પ્રભુ આવી વાત તો શું કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. એક સમયમાં કેવળ જ્ઞાન લે એવી તાકાત એના પડી છે. હા. એ આત્મા એવો છે દરેકનો, એક સમયમાં કેવળ જ્ઞાન લે એટલી તાકાત પડી છે અંદર. એવા આત્માને આટલો ને આવડો માનવો હજી કઠણ પડે. સમજવાની દરકાર ન કરે. પ્રભુ શરૂઆત ક્યાંથી થશે? શરૂઆતથી આવીને આનું પૂર્ણપણું રૂપ ક્યાંથી આવશે? હા. સમજાય છે કાંઈ? ચિત્ત અપી જડતમ ભવતી. જયારે ચેતનની ચેતનાનો બે રૂપ કાઢી નાય અને દરેક વસ્તુ સામાન વિશેષ રૂપ છે, તો એને જાણનારી ચેતના પ્રતિભાસ કરનારી પણ બે રૂપે છે. સામાન દ્રવ્ય ને પર્યાય બેને જાણનારી છે. એ બેને જાણનારીને કરી નાખે તો ચેતનામાં ગુણ વિના ચેતન એકલું જડ થઈ જશે. ચેતનાનો અભાવ થતા ચેતનનો પણ અભાવ થઈ જશે. આવા ન્યાયના વિશે કનભાઈ વાણી શીખવું. વેપાર ધંધા મૂકીને આ બધું આ કરવું, નક્કી કરવું, આ કરવું પડશે. ધંધા હોળી તો આખો દી હાલે છે. ભગવાન આત્મા એક રૂપે છે, પણ એની ચેતના એક રૂપે નથી. ચેતન એક રૂપ છે, પણ એનો ગુણ જે ચેતના છે એક રૂપે નથી. એ સિદ્ધ કરવું છે. એ બે રૂપ છે. બે કાઢતા ચેતનાના બે રૂપને પણ કાઢી નાખી તો ચેતના વિના ચેતના જ નહીં રહે. કારણ કે સામાન્ય વિશેષ સ્વરૂપ છે હોનું. સામાન્ય વિશેષ સ્વરૂપમાં વિશેષને કાઢી નાખતા સામાન રહેશે નહીં એકનું. ન રહેતા ચેતના ન રહેતા ચેતન પણ નહીં રહી શકે. હા. કેવો ન્યાય આપ્યો છે ને. ભાષા તો સાદી છે, ભાવ તો ભાઈ ઝીણા છે. કે વ્રત પાવડો દયા કરો પરિમાણ લઈ લો ને એનું હટ હોતું. એમાં શું કરવું તું? રાગની ક્રિયા અંગીકાર કરે રાગ. હા તો પ્રભુને પકડવો છે કે એ પ્રભુ ચેતન છે અને એ પ્રભુનો ચેતના ગુણ છે. તો સંકિતનો વિષય તો અદ્વૈત ને એક છે, તો એનો વિષય છે ચેતન. એની ચેતનાને પણ એક રૂપે તું ગણી નાખીશ તો ચેતન નહીં રહે. ચેતના બે રૂપે છે. બે રૂપ ધરનાર ચેતન તે સમ્યક દર્શનનો વિષય છે. ચેતના બે રૂપે ધારણ કર્યું છે. દર્શન ને જ્ઞાન સામાન્ય વિષય એને ધરનાર ચેતન છે. એ વિષય સંગીતનો વિષય છે. એના વિષયમાં બે આવી ગયા અંદર ચેતના બે. સમજાય છે કઈ? મૂળ વાત છે, પ્રયોજનભૂત વાત, જેની વાત છે.
હા 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 એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતા ચેતનને જડપણું આવે અર્થાત આત્મા જડ થઈ જાય અને હા 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 શું આ શ્લોક આચાર્ય જયારે કર્યા છે એનું હૃદય શું કેવું હા હા વ્યાપકાનામ વિના વ્યાપ્યો આત્મા અંતમોપેતી વ્યાપક વિના ચેતના વ્યાપક છે અહીં તો આત્મા વ્યાપક અહીં નથી ગણવું ચેતના કાયમ રહેનારી દર્શન જ્ઞાન રૂપે સમાન વિશેષ રૂપ ચેતના છે બે રૂપે પણ રહેનારી છે કાયમ અનાદિ અનંત એ ચેતનાનું બે રૂપ છે રહેનારું અનાદિ અનંત છે એ જો બે રૂપ એનું કાઢી નાખે ને એક જ રૂપ લે તો ચેતના છે એ વ્યાપક છે એને આત્મા છે તે વ્યાપ્ત છે તો ચેતનાનું વ્યાપક પણ કાઢી નાખ બે મણું તો વ્યાપક આત્મા પણ નહીં રહે વ્યાપક અત્યારે વ્યાપક આત્મા નથી કેવું અત્યારે નહીં બીજે ઠેકાણે આત્મા વ્યાપક અને પર્યાય વ્યાપ એમ આવે સમજાણું કાંઈ આવ્યું તો ના પણ નહીં મને કાંઈ વ્યાપક અને વ્યાપ આમાં આવ્યું તો ઓલામાં વ્યાપક નહીં તે ઓલામાં આવ્યું છે નિયમ સારમાં એવું છે ચેતના વ્યાપક આત્મા વ્યાપક છે અને પર્યાય વ્યાપ છે એ આવ્યું તો વ્યાપક વ્યાપ ઓલામાં આવ્યું છે તાજી તાજું માં ઘણી વાર આવ્યું એ મગજમાં એટલી તાજી તાજું લાગે વ્યાપક અને વ્યાપ ને આત્મા વ્યાપક પર્યાય વ્યાપ એમ આવ્યું છે હે હમણાં આપણે હા ઈચ્છા તો હમણાં જ આવ્યું હતું પેલા બે ત્રણ ચાર દિન થાય ક્યાંક આવ્યું છું હે કેટલા 294 હા ચોરાણું ગાથા હા 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 ક્યાં હે વ્યાપક એનું શબ્દ ક્યાં આવ્યો ક્યાં 293 હે 97 મારે છે આવ્યું શું કીધું મણા જ આવ્યું સાંપડી જાય હા બસ ઈ જો ચેતક પણ આ રૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી જોયું હા એ 97 બસ આ હમણાં એવું ચેતક પણ આ રૂપ વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી રાગાદિ વ્યાપ થતા નથી એના એમ કે છે નિયત સ્વલક્ષણને વમનારી પ્રજ્ઞા વળી જુદા કરવામાં આવેલો ચેતનારો તે હું છું અને અન સ્વલક્ષણોથી લક્ષ્ય બીજા લક્ષણોથી ઓળખાવાયું જે બાકીના વ્યવહાર ભાવ રાગાદિ વ્યવહાર જ ન કરે તે બધા ચેતક પણ અર્થી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી બધા હા હમણાં એવું શું તાજું શું કીધું 97માં
એ ચોથી લીટી, ટીકાની ચોથી લીટી. શું કીધું? ચેતકપણા રૂપી વ્યાપક બધા જેટલા રાગ આદિ જે છે એ ચેતકપણા રૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. રાગ ને દ્વેષ, દયા ને દાન, પુણ્ય પાપના વિકલ્પો ચેતકપણાના વ્યાપકનું વ્યાપ્ય અવસ્થા એ નથી, વ્યાપ અવસ્થા છે ત્યાં. એ મારી વ્યાપ અવસ્થા નથી, માટે મારાથી જુદા છે. આત્માને વ્યાપક કીધો અને પર્યાયને વ્યાપ કીધી છે. સમજાણું કાંઈ? અને રાગદ્વેષ ને વ્યાપ મારી નથી, રાગદ્વેષ મારી વ્યાપ અવસ્થા નથી. મારી વ્યાપ અવસ્થા નિર્મળ છે. હું વ્યાપક આત્મા એની નિર્મળ પર્યાય મારી વ્યાપ નામ અવસ્થા છે. મારી નિર્મળ પર્યાયથી વ્યાપથી મારી અવસ્થા છે. રાગાદી મારી પર્યાય વ્યાપી છે નહીં. આમાં કીધું આવ્યું થા યાદ નો યાર એટલી બધી ક્યાંથી શક્તિ ભાઈ મગજમાં ભાવ આવે ને છે તો શું કીધું? જેટલા પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિના ભાવ એ વ્યવહારુ ભાવો તે બધા ચેતકપણા રૂપી વ્યાપક. ચેતક એવું જે આત્મા અનંત વ્યાપક એટલે પસરનાર એનું વ્યાપ નહીં થતા એની પર્યાય નહીં, એની પર્યાય જ નહીં. છે અહીંયા બીજું લેવું છે. વ્યાપક વિના વ્યાપ જે આત્મા તેનો શું કીધું ત્યાં? શું કીધું? અહીં એમ કીધું વ્યાપક આત્મા દ્રવ્ય વ્યાપક એટલે પસરનાર અને વ્યાપ એટલે અવસ્થા. વિકારી અવસ્થા એનું વ્યાપ નથી, એનો વ્યાપ નિર્વિકારી અવસ્થા એની અવસ્થા છે. આત્મા અવસ્થા એની નિર્વિકારી વ્યાપ્ય અવસ્થા છે. એને વ્યાપ પર્યાયને ક્યાં વ્યાપ કીધું છે? સમજાણું કાંઈ? અહીંયા ચેતનાને વ્યાપક કીધું છે, આત્માને વ્યાપ કીધું છે. છે વ્યાપક વિના વ્યાપક એટલે ચેતના. એ ચેતનાને વ્યાપક કીધું, ત્યાં વ્યાપક કીધું છે આત્મા. 97 વ્યાપક એટલે પસરનાર દ્રવ્ય વસ્તુ એ વ્યાપક પર્યાય વ્યાપ્ય. દ્રવ્ય વ્યાપક પર્યાય વ્યાપ. ત્યાં આત્માને દ્રવ્યને વ્યાપક કહી ચેતનને અને પર્યાયને વ્યાપ નિર્મળ પર્યાયને વ્યાપ કીધી છે. આ કે છે ચેતનાથી વ્યાપક છે, આત્મા વ્યાપ છે. સમજાય છે ગાયામાં? ઝીણી વાતો આવી. ધર્મ કરવો ભાઈ, અમારે ધર્મ કરો, પણ ધર્મ કીધી ત્યાં સમજ્યા વિના ધર્મ કેમ થતો હતો? તને ક્યાંક લગાવી દે ધર્મ ક્યાંથી થતો? ચેતન વસ્તુ છે તે નિશ્ચયથી તો એ જ વ્યાપક છે. અને પર્યાય તેની વ્યાપ્ય એટલી અવસ્થા છે. પર્યાય વ્યાપ એટલે અવસ્થા, વ્યાપક એટલે દ્રવ્ય. અહીંયા બીજી રીતે કેવું છે કે ચેતનની ચેતનાના 2 ગુણો જે છે દર્શન ને જ્ઞાન, એને 2 ન માન અને એક જ માન તો ચેતના નહીં રહે. ચેતના ન રહેતા ચેતન નહીં રહે તો ચેતના વ્યાપક છે
અને ચેતન આત્મા વ્યાપ છે. અરે આવું છે. પકડાય છે કે નહીં આમાં? 97 એ કહ્યું આમાં હે 99 કળશમાં અપેક્ષા છે ને કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને. હા હા હા. ભગવાન આનંદ ગુણનો ધણી ચૈતન નિર્મળાનંદ પ્રભુ એના આનંદ ગુણો નિર્મળ છે. એ નિર્મળ વ્યાપક થઈને નિર્મળ વ્યાપ થાય, એની અવસ્થા નિર્મળ થાય, પણ એ વ્યાપક થઈને એની અવસ્થા વિકારી વ્યાપ થાય એવું એનું સ્વરૂપ નથી. એનું 75-76 ગાથામાં લીધું જ ભાઈ, કર્તાકરમાં લીધું છે. આ તો અહીંયા પણ હું આવી ગયું છું એ વાત યાદ કરેલી છે ભાઈ. કર્તાકરમાં લીધું છે. આત્મા વ્યાપક છે અને નિર્મળ પર્યાય એની વ્યાપ છે. વિકારી પર્યાય એની વ્યાપ અવસ્થા નથી. કરતા કર્મની તો શરૂઆતમાં વાત કરી ત્યાં. આ તો આપણે આમાં કીધું હમણાં આવ્યું છું ને, સમજાય છે કાંઈ? ત્યાં એમ લીધું છે આત્મા વ્યાપક નિર્મળ પર્યાય વ્યાપ્ય. વિકારી આત્માનો વ્યાપ છે જ નહીં. પુણ્ય પાપના પરિણામ તો આત્માને જાણવા લાયક વચન માત્ર વ્યવહાર માત્ર જાણવા લાયક છે. હા હા હા. અને કર્તાનું કર્મ એટલે કર્તા વ્યાપક અને કર્મ એટલે વ્યાપ્ય અવસ્થા. નિર્મળ અવસ્થા તે કર્મ નામ કાર્ય નામ વ્યાપ્ય અને નિર્મળ વસ્તુથી વ્યાપક. એ નિર્મળ વસ્તુની દ્રષ્ટિ થઈ એથી વ્યાપકનો વ્યાપ નિર્મળ જ હોય, એનો વ્યાપ વિકાર ન હોય. સમજાય છે કઈ આમાં? અહીં બીજી અપેક્ષા કેવી છે? અહીં તો અદ્વૈત ચેતના અદ્વૈત હોવા છતાં તેનું રૂપ બે છે, દર્શન ને જ્ઞાતા જ્ઞાન, અને એને લઈને આત્મા પણ દ્રષ્ટા અને જ્ઞાતા છે. જો એ ચેતનાનું એક જ રૂપ ગણ કે તમારે બે નહીં બે નહીં બે નહીં બે નહીં દ્વેત નહીં, તો એમ સાંખમતી નીચે કે છે સમાન ચેતન સાંખમતી આવી નીચે આવશે. સામાન્ય પ્રાણી એને એકલા એક જ ગુણ તરીકે ગણે છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. આ તો સર્વજ્ઞ પરમાત્મા એણે જે વસ્તુ જોઈ તે સમાન ને વિશેષ. સમાન એટલે દ્રવ્ય ને વિશેષ એટલે પર્યાય. સમાન એટલે દર્શન ને વિશેષ એટલે ગુણ જ્ઞાન. અહીં પર્યાય લીધી છે, એમ લીધું છે. રાજમલ ટીકામાં પર્યાય લીધી છે ભાઈ. અને વિશેષ એટલે ગુણ જ્ઞાન છે, સમાન એટલે દર્શન. રાજમલમાં એમ પર્યાય ને વિશેષ ને પર્યાય લીધી છે, સમાન ને દ્રવ્ય દર્શન લીધું છે. તે અપેક્ષા ઠીક છે. રાજમલ ટીકા કરતા કર્મ અહીં કે છે કે તું ચેતન છો ને પ્રભુ, તો ચેતનની ચેતના જે જાણવા દેખવાનો પ્રતિભાસ જેમાં થાય છે એ બે રૂપે છે. એ બે રૂપે ત્યાં છે, એમાંથી તું એક રૂપ જો કરવા જા તો એ ચેતના નહીં રહે. ચેતના નહીં રહે તો ચેતનાનો ધરનાર ચેતન જડ થઈ જશે. સમજાણું કાંઈ? એકલા ન્યાયનો વિષય છે. વેપારીને નવરાશ મળે બે ઘડી ગયો હોય સામે એક બાય પબ્લિક પણ કરીને હા બી માથે જે કહેતો જય નારાયણ એ થઈ જાઓ. હા મારા પ્રભુનો જુદો બાપા
વિતરાગ સર્વ હે એમાં ખર્ચી એનો તુલના કરવાની વખત ક્યાં લીધી કે તુલના શું કે છે, આ બીજા શું કે છે, આ શું કે છે, ફેર શું છે, ફેર હોય તો કારણ શું છે. હા 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 પરમાત્મા કે છે તે સંતો કે છે જગતને કે ભાઈ ચેતનાના બે રૂપ છે, જ્ઞાન દર્શન ને જ્ઞાન. એ જો વ્યાપક જો એનો નિશ્ચય થઈ જાય, વ્યાપક એટલે ચેતના એનો નિશ્ચય થઈ જાય બે રૂપનો, તો એના વિના વ્યાપ એટલે આત્મા તેનો નાશ પામે. હા હા સમજાણું આમાં. અને અહીંયા વ્યાપને આત્મા કીધું છે, નહીં તો વ્યાપ છે એ પર્યાય છે, પણ અહીં એમ કેવું ચેતના કાયમ રહેનારી છે અને એને અવલંબે આત્મા છે. ચેતના કાયમ રહેનારી એનો આત્મા એટલે ચેતનાનો વ્યાપક કહીને આત્માને વ્યાપ કહ્યો છે. સમજાણું કાંઈ? ધીમેથી વિચારું. આ તો મનન કરીને વિચારીને માનવા જેવું છે. આ કોઈ વાર્તા કથા નથી કે આ કોઈ સાધારણ વાત નથી. આ તો સર્વજ્ઞ દેવ પરમેશ્વર એને આ મૂળ તત્વના ગહન ગંભીર તત્વ કેવડું છે કે એમ ત્યાં તેની વાત છે. તો હા 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 દુનિયા કઈની કઈ પડી હોય ને વસ્તુ ક્યાંય રહી ગઈ છે, એ વસ્તુને દરકાર કરી નથી લોકો. વ્યાપ આત્માથી નાશ પામે. આમ બે દોષ આવે. શું બે દોષ આવે? કે ચેતના જે ચેતનની ચેતના, ચેતન એટલે આત્મા, એની ચેતનાઓનું બે રૂપમાંથી એક રૂપ ગણો તો એ ચેતના નહીં રહે. ચેતના નહીં રહેતા તો ચેતન જડ થઈ જશે એક. અને ચેતના વ્યાપક વિના આત્મા વ્યાપક, ચેતના નહીં રહે તો આત્મા નહીં રહે. કારણ કે આ ચેતના વ્યાપક છે ને આત્મા વ્યાપ છે. હા 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 સમજાણું આમાં કાંઈ? આવી ભાષા બધી કઈ જાતની? હજી વાદ વિવાદ તો હજી બહારના. વ્યવહાર પહેલો જોઈએ, પછી નિશ્ચય થાય, પછી આ થાય, પછી આ થાય. અરે પ્રભુ ક્યાં જ કે બાપા, પ્રભુ તારા હિતના માર્ગની વાત છે. પ્રભુ આ તો જિનેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવની વાણી છે. એને માટે બહુ તૈયારી જોઈએ, સમજવા માટે પ્રયત્ન જોઈએ, સમજવા માટે નિવૃત્તિ લેવું જોઈએ. હા હા આવું તત્વ છે. નહીં તો ગડબડ રહી જશે તો થઈ રહ્યો. પછી 84 અવતારમાંથી બાપા નીકળવાનો અવસર માનમાં જો અહીં મનુષ્યપણું જો ચાલ્યો ગયો પછી થઈ રહ્યો મળવું મુશ્કેલ છે. હા હા આવો અવસર ફરીને આવો. હા 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 માટે ચેતના નિયમથી દર્શન અનુરૂપ જ હો. આ બે દોષ આવે ને કીધા ને. એક તો ચેતનામાં બે રૂપ ન માન તો ચેતના નહીં રહે, અને ચેતના નહીં રહે તો ચેતન એ નહીં રહે. કારણ કે ચેતના વ્યાપક છે ને ચેતન વ્યાપ છે. વ્યાપક નો નાશ થાય છે, વ્યાપક નો પણ નાશ થઈ જશે. હા 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 આખી ભાષા જરી સિદ્ધાંતિક ભાષા છે, તાત્વિક છે ને વાત. ભાવાર્થ સમસ્ત વસ્તુઓ છોદરે ભગવાને જોયા છે. ભગવાન જિનેશ્વર દેવ પરમાત્મા ત્રિલોકનાથ એને છોદરે જોયા છે. સંખ્યાએ અનંત ને જાતિએ 6, જાતિ 6.
જીવ પૂદગલ ધર્માસ્ય અધર્માસ્ય આકાશને કા સંખ્યા એ અનંત. જીવ અનંત, પૂદગલ અનંત, કાળ અસંખ્ય, ધર્માસ્ય અધર્માસ્ય આકાશ એક એક. એમ ભગવાન સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ દિનેશ્વર દેવે 6 દ્રવ્ય જોયા. એ 6 દ્રવ્યો સમસ્ત વસ્તુઓ એટલે 6 દ્રવ્યો એમ આવ્યો ને. સમસ્ત દ્રવ્ય 6 દ્રવ્યો સામાન વિશેષના સ્વરૂપ છે. દ્રવ્ય પર્યાય વસ્તુ છે. તેથી તેમને પ્રતિભાસનારી, તેથી તે દ્રવ્ય સામાન વિશેષને જાણનારી ચેતના પણ સામાન પ્રતિભાસરૂપ, દર્શનરૂપ અને વિશેષ પ્રતિભાસરૂપ છે. સામાન પ્રતિભાસરૂપ દર્શનરૂપ અને વિશેષ પ્રતિભાસરૂપ જ્ઞાનરૂપ હોવી જોઈએ. આ તો ન્યાય મૂક્યો છે. એનું પેલું આ જઈએ સાધારણ જ્ઞાન. બેનું દીકરી બિચારા નવરા નતા આખો દિવસ રાંધવું, છોકરા હાથ આવી વાતું હોય. આદમી કેદી નવરા છે જ્યોતિ ધંધાની કેદી નવરો થાય છે ત્યાં. કે છે આ જગતમાં જેટલી ચીજો છે અનંત ભગવાને જોઈ એ સામાન્ય વિશેષ રૂપ છે, દ્રવ્યને પર્યાય રૂપ છે. દરેકમાં દ્રવ્ય છે ટીકાવી અને પર્યાય છે, 2 રૂપે છે. તો તેને પ્રતિભાસનારી, તેને જાણનારી જેવી ચીજ છે તેવું અહીં ભાસ થાય એવી પ્રતિભાસ કરનારી જે ચેતના આત્માની તે પણ સામાન પ્રતિભાસરૂપ છે. સામાન પ્રતિભાસરૂપ એટલે દર્શનરૂપ, વિશેષ પ્રતિભાસરૂપ એટલે જ્ઞાન હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શન જ્ઞાનરૂપતાને છોડે, જો એ ચેતના સામાન વિશેષ એવા દર્શન જ્ઞાને છોડે તો ચેતનાનો જ અભાવ થાય. કારણ સામાન્ય વિશેષ સ્વરૂપ છે. ચેતનાનું એક જ રૂપ ગણે અને 2 ન ગણે એ વસ્તુનો ના થઈ જાય. ચેતનાનો હજી થવા તો પછી ચેતન પછી આમાં ક્યાં સંદીભાઈ હતું? આમાં તમારે ક્યાં નાગનિશમાં ક્યાંય સાંભળ્યું છે ક્યાં? આવો મારા પ્રભુનો છે બાપુ, બહુ જૂનો પ્રભુ. અનંતકાળના રખડવામાં અનંતકાળ વીત્યો ભાઈ. એ અનંતનો અંત નહીં એટલો આદિ વિનાનો કાળ. પહેલા જાણે પછી પ્રતીત થાય. જાણ્યા વિના પ્રતીત છે નહીં. એ તો પહેલામાં આવી ગયો 17મી ગાથામાં. આમાં આવ્યું છું જાણે ત્યારે પ્રતીત કરે. આમાં આવ્યું શ્રીમદમાં આપણે 17મી ગાથામાં આવ્યું છું. પહેલો આત્મા જાણે, પછી જાણીને પછી પ્રતીત કરે. વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના પ્રતીત કોની? શું આ ચીજ છે તો જ્ઞાનમાં આવીને પ્રતીત શ્રદ્ધા કરો. શેની શ્રદ્ધા કરે? ગધેડાના શિંગડાની એ દાખલા કહો છે 17 ગાથામાં. હા એ વાતો આવો બધે છે. આવો માર્ગ છે બાપા. હિતના પંથ પ્રભુ બહુ જુદી જાતના છે. દુનિયાને એમ લાગે કે આમાં શું હોશિયાર. આવી વાતો ક્યાં હતા? તો જૈન ધર્મની આવી વાતો છે. જૈન ધર્મમાં તો સકાઈને દયા પાળો, વ્રત કરો, અપ્પા કરો, 6 પરબી પાળો, 6 તિથિએ બ્રહ્મચર પાળો, 6 તિથિએ કંદમૂળ નો ખાઓ. હવે એ તો વાતો હાલતી હતી બાપુ. એમાં અમે તો ક્યાંય આવ્યા અત્યાર સુધી આવી આટલી વાતમાં?
પણ હજી મૂળ ચીજને જાણ્યા વિના તારો ત્યાગ બાદ ક્યાંથી આવ્યો? મિથ્યાત્વના ત્યાગ વિના અવરતનો ત્યાગ આવ્યો ક્યાંથી? પેલો હજી મિથ્યાત્વનો ત્યાગ નથી, ત્યાં અવરતને પ્રમાદનો ત્યાગ આવ્યો ક્યાંથી? હા હા હા. ભાષા તો સાદી છે પ્રભુ, સમજાય એવું છે. ધ્યાન રાખે તો પકડાય એવું છે, જેવું લાગે. જો ચેતના પોતાની દર્શન જ્ઞાન રૂપતાને છોડે, ત્રીજી લીટી ભાવાર્થની, તો ચેતનાનો જ અભાવ થાય. કાં તો ચેતન આત્માને ચેતના ગુણનો અભાવ થવાથી જડપણું આવે, એ કહ્યું ને એ આવી નથી. અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપક એવી ચેતના, એના અભાવથી વ્યાપ એવો આત્મા, એનો અભાવ થાય છે. બધા ઘરે સમય સાથે વાંચ્યું છે કે નહીં? ત્યાં વાંચ્યું નથી, ત્યારે ઘરે ઘડિયાળ ફેરવ્યા કરો. હા હા, ઘડિયાળનો તો બહુ ફેરવ્યા કરે. આહન તો આમ નાનો દીકરા, હા ઘડિયાળનો કાંટો ક્યાં ફરે છે કે નહીં એને. હા હા હા, બહુ સરસ વાત છે. રવિવાર છે આજે. કેટલા આવ્યા છે? ભાવનગર થી આવે છે ને? જયંતિભાઈ નથી આવ્યા લાગતા. આવ્યા ભાવનગર વાળા જયંતિભાઈ નથી આવ્યા, દેખાય નથી. ભાઈ પ્રવીણભાઈ આવ્યા છે, ભાઈ શાંતિભાઈ આવ્યા છે. એ દેખાય ને, નજરતા દેખાય. હા હા, આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપ્તિ હોવાથી, હવે વ્યાપક કેમ કીધું કે ચેતના ખરેખર તો વ્યાપક આત્મા જોઈએ, એમ ચેતનાને કેમ કીધું? તો આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપ્તિ હોવાથી વ્યાપક છે, અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ છે. હા હા હા, ચેતના દરેક અવસ્થામાં હોવાથી વ્યાપક છે. આત્માની ત્રણેય કાળમાં ચેતના હોવાથી તે વ્યાપક છે, અને તે આત્માની ચેતનાનું વ્યાપ છે. આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ અવસ્થા છે. ચેતના અવસ્થા એટલે ચેતનાનું કાય છે. તેથી ચેતનાનો અભાવ થતા આત્માનો પણ અભાવ થાય. થોડું ઝીણું લાગે પણ વિચારવું, ઘરે વાંચવું, આનું સમજણ ઘરે વાંચવું, થોડું નવરાશ લેવી થોડી. એ જીતુભાઈ ઝીણું પડે, એકે આ ગાથા આખી વાંચવી, બસ વિચારવી અને મેળવવું. હા હા હા, આત્મા ચેતન હોવાથી ચેતન વ્યાપ છે. તેથી ચેતનાનો ભાવ થતા આત્માનો પણ અભાવ થાય. માટે ચેતના દર્શન જ્ઞાન સ્વરૂપ જ માનવી. હા હા, એકરૂપ મેં કહીએ છીએ, એટલે એક રૂપમાં તને ચેતના પણ એક રૂપ લાગે તો એમ નથી. એક રૂપ માનવું એમ વારંવાર કહે. અભેદ માનવું, અભેદનો વિષય જો છે. અભેદમાં ચેતનાના બે પ્રકાર પડી જાય છે, પણ એ અભેદમાં બે આવી જાય છે અંદર. ચેતનાનો ચેતન આધાર, ચેતનનો વિષય કરતા ચેતના દર્શન જ્ઞાનમય છે, એની પણ પ્રતીતિ ભેગી આવી જાય છે. કનભાઈ આવું છે જેનું બહુ ગાંધીભાઈ ક્યાં આમ સાંભળ્યું હતું ત્યાં ક્યાંય.
આખું લાગે. વસ્તુ બાપુ આવી છે. પ્રભુતારી પ્રભુતા પ્રગટવાનો રસ્તો કોઈ અલૌકિક છે, બાકી તો જિંદગી કાઢી છે. તો હા હા હા. અહીં તાત્પર્ય એવું છે કે સાંખ્યમતી આદિ કેટલાક લોકો સમાન ચેતનાને જ માની એકાંત કહે છે. એક ચેતનાને એક જ રૂપ માની અને બે રૂપ ન માની અને એકાંત માને છે. શું કીધું સમજાણું? સાંખ્યમતી આદિ કેટલાક લોકો સમાન એકનું સમાન કરવા જાય, ત્યાં સામાન્ય વિશેષ બે ગુણો જે છે રહી જાય છે. વિશેષ પર્યાય છે પછી એકું રાખો, પણ સામાન્ય વિશેષ બે ગુણો જે છે એકનું સમાન કરવા જતા બે ગુણો રહી જાય છે. હા 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 હા. સમજાય એટલો સમજવું પ્રભુ. તારી પાર નથી, તારો ચમત્કાર નહીં. ચૈતન્ય ચમત્કારની સ્થિતિ તેનો પાર નથી. ટીકાકાર એમ કરે પોતે, બપોરના ટીકાકાર કરે એની મંદ બુદ્ધિ થી ક્યાં આ ટીકા કરી ગંધર્વના આચાર્યથી ચાલી આવી છે. હા હા હા. પદ્મોધારી મુનિ જેવા પણ એમ કે અમે મન બુદ્ધિ થી ક્યાં. હા 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 હા. આવે છે ને ભાઈ માં ટીકા ચાલી આવે છે કે છેટથી અમે તે મન બુદ્ધિ ક્યાં પણ મારો વિકલ્પમાં રહ્યા કરે છે વારંવાર. આનું સ્પર્શ ટીકા સ્પર્શ એટલે આ થાય છે. હા હા હા. થાય છે હો, કરાય છે એવું નહીં. આવું સાંભળીને કેટલાકને કેવું થાય. અરે હોનગઢ વાળા કે એકાંતો જ વાતો કરે છે. એક નીચેની નીચે ને કે લોકો બાપા ગમે એમ કે ભાઈ બાપુ તારા ઘરની વાત છે પ્રભુ, પરમાત્મા તારા ઘરની માંથી વાત કરે પ્રભુ. તું તને વખત ન મળે એમાંથી કઈક વસ્તુ સ્થિતિ બદલાઈ જશે. વસ્તુ તો જેમ છે એમ છે, જે રીતે છે એ રીતે પકડવામાં નહીં આવે તો કઈ વસ્તુ નહીં બદલાય. તારો કાળ હાલ્યો જાય છે બાપા, વખત હાલ્યો જાય છે. મરણ આવીને ઉભા રહે બિચાર જુઓ ને, મખનાજી જેવા બિચારા મજરી. હા હા. દાસ ગુજરી ગયા. પુરુષોત્તમ દાસ બિચારા પ્રેમ હતો. સ્થિતિ પૂરી થાયમાં મરી ક્યાં ગયો છે? કોણ મરે છે? એ તો દેહ નો વિયોગ થયો એટલી વાત છે. મરે કોણ જીવે કોણ? હા હા હા. ત્રિકાળ તત્વ છે ત્યાં ઉત્પાદ વહી પણ ત્યાં ગૌણ છે. હા હા હા. અહીં તો ત્રિકાળી ચીજમાં ઉત્પાદ વહીને પણ સંયોગ કીધો છે. એની નિર્મળ પર્યાય થાય ને, આત્મામાં સંકિત ને મોક્ષ માર્ગ થાય તો એને સંયોગ કીધો છે. એ પર્યાયનો સંયોગ થયો ધ્રુવ ને, અને પૂર્વની પર્યાય રહી થઈ ગઈ એને વિયોગ કીધો છે. 85 કાયમાં જ્ઞેયનું સ્વ બતાવતા એમ બતાવ્યું જ્ઞેય આમ છે. હા 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 હા. પોતાના દ્રવ્યમાં સંયોગ વિયોગ પર્યાયથી ગણ્યો, એને પરના સંયોગ વિયોગ ને સંબંધ શું છે? હા હા હા. સ્ત્રી કુટુંબ શરીર વાણી મન પૈસો લક્ષ્મી મકાન ક્યાંય રહી ગયા ક્યાંય. હા, એને સંયોગ વિયોગમાં નાખ્યા નથી. એનો ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. હા હા હા. આ તો પર્યાય થાય તેને સંયોગ કીધો, જાય તેને વિયોગ કીધો. હા 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 હા.
આણે કે છે એ પર્યાયને ન માને, વિશેષને એકલા સામાન્ય માને તો એ એકાંગ્ર થઈ જાય. તેમનો નિષેધ કરવા માટે વસ્તુનું સ્વરૂપ સામાન વિશેષ રૂપ છે. તેથી ચેતનાને સામાન વિશેષ અંગીકાર કરવી એમ અહીં જણાવ્યું છે. હવે આગળના કથનની સૂચનાની છે. 55 મિનિટ તો થઈ ગઈ એમાં. હા હા, પણ સમજાય એવું છે બાપુ. તારા ઘરની વાત છે પ્રભુ, તું ત્યાં ગયો નથી. જ્યાં છે ત્યાં ગયો નથી, જ્યાં છે ત્યાં નજર કરી નથી પ્રભુ. તેથી તને મોંઘું લાગે, આકરું લાગે, કઠણ લાગે, જાણે આથી ન હોય એવું લાગે એમ નથી ભાઈ. મહાપ્રભુ છો, સત્તા ચૈતન, સત્તા અસ્તિત્વ, મહાપ્રભુ અસ્તિત્વ છે. એ કોઈ સ્વભાવથી ખાલી હોઈ શકે નહીં. વસ્તુ છે, તું વસ્તુ છો, પ્રભુ અસ્થિ છે. અસ્થિ જે છે વસ્તુ તે સ્વભાવથી ખાલી હોય નહીં. જેમ અસ્થિ તિકાળ છે તેમ તેનો સ્વભાવ પણ તિકાળ છે. હા હા હા, એની પર્યાય વર્તમાન અવસ્થાથી વિશેષ પર્યાય છે. હા હા હા, એક ચિન્મયમ એવ ભાવો ભાવા પરે કિલતે પરેશામ ગ્રાય ચિન્મયમ એવ ભાવો ભાવા પરે સર્વતો એવ હે. ભાવ શ્લોક અસ્થિત ચૈતન્ય આત્માનો એક ચિન્મય ભાવ, એક ચિન્મય ભાવ છે. હા 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 હા, એ તો જ્ઞાનમય ભાવ છે, ચેતનમય ભાવ છે. ભાવ છે ને, ભાવવાન છે ને પ્રભુ, સ્વભાવવાન છે ને. તે સ્વભાવ વસ્તુ છે એ સ્વભાવવાન છે, તો એનો સ્વભાવ હોય કે નહીં? એ ચિન્મય સ્વભાવ છે એનો. હા હા હા, જાણવું દેખવું એવો ચિન્મય એનો તિકાળી સ્વભાવ છે. કોઈ રાગ દયાદાન ભક્તિ પરિણામ એ કોઈ એનો સ્વભાવ નથી કઈ. હા 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 હા, આવો મારે. જે બીજા ભાવો છે એ ખરેખર પરમના ભાવો છે. એ દયા દાન વ્રત ભક્તિ આદિ જે ભાવે તીર્થંકર બંધા એ ભાવો પરભાવ છે, એ આત્માનો ભાવ નથી. હા 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 હા, વ્રતના પરિણામના વિકલ્પ જે અપવાસના એ વિકલ્પ પ્રભાવ છે, એ તારો સ્વભાવ નથી. હા હા હા, માટે ચિન્મય ભાવ એક આપગ્રાહી, એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયું છે. જ્ઞાન સ્વભાવ ભગવાન, જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય જ્ઞાન, જાણ સ્વભાવ, સ્વભાવ સ્વભાવવાનનો સ્વભાવ, સ્વભાવવાન જયારે અસ્તિત્વને સત્તા છે તો એનો ચિન્મય સ્વભાવ પણ અસ્તિત્વને સ્વભાવ છે. બીજો એનો કોઈ સ્વભાવ રાગ દ્વેષ પણ પાપ આદિ એનો સ્વભાવ છે નહીં. શરીર વાણી મનને આ તો ક્યાંય રહી ગયા જળ. હા 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 હા, તે ખરેખર પરના ભાવો છે. જોયું, ચૈતન છે એ સ્વનો ભાવ છે, બીજા પરિભાવ એ પરભાવ છે. હા હા હા, માટે ચિન્મય ભાવ એ અગ્રાહ્ય, એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા, જ્ઞાન સ્વરૂપી ભગવાન એ જ ગ્રહણ કરવાયું છે. પરિભાવ સર્વત્ર બીજા ભાવો સર્વથા છોડવાયું છે. જ્યાં સર્વત્ર છે ને, કથનથી આદરણીય, કથનથી છોડવા યોગ્ય એમ નથી કહ્યું. વ્યવહાર જેટલા છે દયા દાન વ્રત ભક્તિ સર્વથા છોડવા જો છે.
કારણ કે બંધનના કારણ છે વિશેષ કે છે.